તો હલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો જોઈ લો, સાંજના વાગી ગયા છે 6:15 અને અહીંયા મેડમ જોઈ લો કિચનની અંદર શું તૈયારી કરો છો મેડમ? શું તૈયારીમાં ચાલી રહ્યું છે અહીંયા? તો અત્યારે બનવાના છે પીઝા. તો પીઝાની તૈયારી ચાલે છે. તો એના માટે જોઈ લો અહીંયા કેપ્સિકમ ને કાંદા જે મેં બારીક સોટે કરી લીધા હતા એનું ફ્રાય થાય છે. અને અહીંયા જોઈ લો એકદમ પનીર જે આપણે પનીર લાવ્યા હતા એમાંથી થોડું 200 ગ્રામ જેટલું પનીર બચાવ્યું હતું મેડમે, તાકે પીઝામાં નાખવાનું છે. અને અહીંયા જોઈ લો, આ હા હા હા, ઇલાયચી વાળી ગરમા ગરમ ચાય બે એક સાઈડ પર થઈ રહી છે. તો સાંજનો પ્રોગ્રામ છે પીઝા. તો બધું સામગ્રી જોઈ લો કાઢી નાખેલું છે. અહીંયા પીઝાનું જે ડ્રેસિંગ છે એ બની ગયું છે. હા, એ બનીને રેડી છે. કેમ કે ડ્રેસિંગમાં લિક્વિડ ચીઝ, ચીલી સોસ, પછી આ પાસ્તાનું સિઝનિંગ જોઈ લો, પીઝા પાસ્તા સિઝનિંગ, અને થોડું હલકું ટમેટો કેચઅપ. એ આપણે ડ્રેસિંગ માટે જે પીઝાના રોટલા ઉપર આપણે લગાડીએ ને પીઝા સોસ, તો એ બી અમે ઘરમાં જ બનાવીએ છીએ. તો એ મેડમે પ્રિપેર કરી દીધું હતું. થોડું આમ ફ્રાય કરશું, બહુ નથી હા, પકાવવાનું. કેમ અમે કે મીઠું નાખી દીધું છે. 50% ફ્રાય કરશું. થોડુંક એના કાંદા અને કેપ્સિકમની બી ક્રન્ચીનેસ પીઝામાં લાગવી જોઈએ. 1-2 મિનિટ જ કરવાનું. તો હવે આની અંદર આપણે છે ને પછી આ થોડું નાખશું. સિઝનિંગ. તો ચા જોઈ લો એકદમ ઓલમોસ્ટ રેડી થઈ ગઈ આપણી ને મેડમ? તો હવે થોડું છે ને આની અંદર નાખી લઈશું આપણે આ સિઝનિંગ પીઝા પાસ્તાની. થોડું જ છે, કેમ કે થોડું મેં આમાં નાખ્યું ને. બરાબર. તો જોઈ લો પીઝા પાસ્તાની સિઝનિંગ નાખી દીધી છે, એટલે આપણે ઉપરથી નાખવાની જરૂરત જ નહીં. ગેસ કરી લીધો બંધ. હવે આપણે એમાં અંદર પનીર નાખી લઈશું. આમ તો તમે આમ ઉપર પીઝા ઉપર બી તમે પનીર મૂકી શકો છો, પણ અમે ડાયરેક્ટ વેજીટેબલ્સમાં જ નાખી દઈએ પનીર, એટલે ઇવનલી બધું એકદમ મસ્ત મિક્સ થઈ જાય. તો ફટાફટ જોઈ લો એકદમ મસ્ત મિક્સ થઈ ગયું છે ને હવે સ્ટાર્ટ કરશું આપણે. કેમ કે મારે મમ્મીના ઘરે આપવાનું છે ને પીઝા, કેમ કે જલ્દી બનાવીએ. એ લોકો વહેલા જમી લે છે. 7 o'clock તો એ લોકોનું ડિનર થઈ જાય મમ્મીના ઘરે તો 7 વાગ્યામાં. એટલા માટે શું હમણાંથી બધા ફટાફટ બનાવીને આપી દઉં ને તો એ લોકો જમી લે. બરાબર. તો આપણો જોઈ લો અહીંયા પીઝાનો રોટલો શેકાઈ ગયો છે તવી ઉપર, અને એના પર હવે ડ્રેસિંગ જે આપણે લિક્વિડ ચીઝ, ચીલી સોસ, ઓરેગનો, ચીલી ફ્લેક્સની ડ્રેસિંગ છે. અને બરાબર લગાવવાનું, જે ટેસ્ટ આનો લાગે ને બહુ મસ્ત લાગે પીઝા. મેઇન ડ્રેસિંગનો ટેસ્ટ છે. હવે એના ઉપર ફિલિંગ જોઈ લો. ફિલિંગ તો આપણે ભરી ભરીને હોય જ મેડમ, એકદમ દિલ ખોલીને, દિલ ખુશ, તો ટેસ્ટી લાગે ને. જોઈ લો. પીઝાનો સ્વાદ સારો. મેડમની તારીફ શું કરી, એક ચમચી હજી નાખી દીધી. તો આપણા રોટલા જોઈ લો અહીંયા શેકાતા જ જાય છે, એને ટ્રાન્સફર કરી લઈશું અહીંયા. ને હવે લઈશું આપણે બીજો રોટલો, તવી મૂકવા માટે જગ્યા કરી. આજે છે ને આપણે માઇક્રોવેવમાં નથી બનાવવા, આપણે તવી પર જ બધા પીઝા બનાવવાના છે. તવી પર જ બધા કરવાના છે. તો પેલા આમ બટર લગાવીને આ ઉપરનો છે ને, અમને આ ઉપરનું બી છે ને શેકેલું સારું લાગે છે. બંને બાજુથી અમે ક્રિસ્પી કરીએ, બંને બાજુથી. ઉપર આપણે નાખી લઈશું લિક્વિડ ચીઝ. જોઈ લો લિક્વિડ ચીઝ, દમ લગા કે હૈશા. થોડો આગળ આવી જાવ એટલે પરફેક્ટલી દેખાય. લિક્વિડ ચીઝ 1 કિલોનું પેકેટ પ્રેસ કરતા. તમે એકદમ ઝીણું તો એ ઝીણું હવે મોટું કરીશ ને તો બડબડ બડબડ. એકચ્યુઅલી આ પરફેક્ટ છે, જોઈ લો. હવે આપણે મોજમાં રહેવા વાળી ચીઝ, એ બી મેડમ કેટલું કાપે છે એમના ઉપર છે. એને એમ પર પછી તો સીલ કરીને મૂકી દેવું. હા, એ તો સીલ કરીને જ આપણે મૂકી દઈએ છે. મોઝેરેલા ચીઝ, કેમ કે આ ચીઝ નહીં હોય ને ફ્રેન્ડ્સ, એટલે પીઝાનો કઈ ટેસ્ટ જ નહીં, મજા જ નહીં આવે. આ ચીઝ નાખો એટલે પીઝાની મજા જ અલગ છે. અને એ પણ જોઈ લો ભરી ભરીને નાખશે, એકદમ ભરી ભરીને. એને જ પીઝા કહેવાય. જો કેટલું ભરી નાખ્યું જોઈ લો. આપણે જઈએ તો મજા આવે ને. જોઈ લો ડોમિનોઝ વાળા એટલો પીઝામાં મસાલો નહીં ભરતા હશે, માલ નહીં ભરતા હશે, એટલો માલ આપણે ઘરના પીઝામાં ભરીએ છીએ. અને પીઝા ખાવા માટે રાજકુમાર સાહેબ આવી ગયા છે. ખાલી એક ફોન કરવાની રાહ હતી,
એટલે દોડતા દોડતા આવી ગયા, જોઈ લો રાજકુમાર સાહેબ. ક્યાં સ્માઈલ હે પીઝા ખાવા માટે. એને છે ને ફોન કરીને અમને બોલાવવો પડે, કેમ કે એને અમારા ઘરે તો રહેવું જ નથી, બસ એને નાનીના ઘરે જ રહેવું છે. હવે તો હમણાં 10 દિવસની રજા છે એટલે એને મજા છે. તો હવે છે ને બે આપણે શેકી લીધા ને, તો હવે આપણે આ પીઝા આપણું રેડી બને થઈ ગયું ને, તો થોડું નાખી દઈશું બટર. કેમ કે એક પીઝા બની ગયો છે, 2 રોટલા શેકાઈ ગયા છે, એટલે આપણે પીઝા બનાવશું હવે તો બટર નાખી તવી ઉપર. ને હવે આપણે મૂકી દઈએ પીઝા અને ઢાંકી દઈશું એટલે ચીઝ મેલ્ટ થઈ જશે. હા, તો આને ઢાંકી દઈશું. ત્યાં સુધી હવે આપણે આ બનાવતા જઈએ, આની ફિલિંગ કરીએ, બનાવતા જ રહેવાનું, ના લોકોને ગરમા ગરમ ખવડાવતા રહેવાનું. હા, તો ચલો ચા પીઓ, ચા ઠંડી થઈ જશે. ચા પી પીઝા સાથે ચા કોણ પી ફ્રેન્ડ્સ? અમારા ઘરમાં જોવે પીઝા હોય ત્યારે કોલ્ડ ડ્રિંક પીએ, પણ અમને ચા જોઈએ હે ને, આપણું અમારું ઉલટું છે. અમારે ચા પીવાની, કોલ્ડ ડ્રિંક નહીં પીવાની. એ કોલ્ડ ડ્રિંક બહાર ખાઈએ ને તો એમાં આપણે ઓલું કોક ને કઈ પીએ જ ને. જઈ લો, પીઝા ખાવા માટે આવી ગયો. હા, બહાર હોટલમાં ક્યાંક ગયા હોય તો ચલો ભાઈ ત્યાં સોફ્ટ ડ્રિંક વગેરે પી લીધી, પણ ઘરમાં હોય એટલે ચા. અને જોઈ લો, એ બી એકદમ આમ કડક ચા, ઇલાયચી વાળી ચા છે ભાઈ, કડક ઇલાયચીની સુગંધ જે આવે છે. હા 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 હા. તો જોઈ લો, આના પર બી આવી રીતના જ એકદમ ટોપિંગ ને ડ્રેસિંગ ને લે, એકદમ જોરદાર. ક્યા બાત હે, દાલ ભાત હે. 2 ટીપાઈ પાડી દીધા ટપક ટપક કરીને. હવે મોજમાં રહેવા વાળી ચીઝ, મોઝરેલા ચીઝ. મોઝરેલા ચીઝ બી મિત્રો આપણે ગો ચીઝની વાપરીએ છીએ, ગો ચીઝ કા અમૂલ. ક્યારેક જે મળે. હા, એ તો વિબાની બી આવે છે, વિબાની બી ચીઝ ફાઇન છે, વિબાના પ્રોડક્ટ બહુ ફાઇન આવે છે. તો હવે આ 2 પીઝા પહેલા ફટાફટ બનાવી ને મમ્મીના ઘરે પાર્સલ થાય, પછી અમે અમારા માટે બનાવીએ. બરાબર. જોઈ લો, પીઝા એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે, ચીઝ બી એકદમ પરફેક્ટ. એક પીઝા આની અંદર ઢાકેલો છે બનવા માટે, અને આ છે 300 પીઝા. તો મેડમ થોડું ઢાંકણું થઈ જ ગયું. ઓહો, જોઈ લો, એકદમ ક્રિસ્પી નસ થઈ ગયો છે એકદમ, ને ચીઝ તો એવી મેલ્ટ થઈ ગઈ છે, ફર્સ્ટ ક્લાસ. તો હવે આની પેલા બેઉની કટિંગ, આની તો કટિંગ કરી લીધી, આને કટ કરી ને પાર્સલ કરી લે આપણે. એટલે આપણે તો માઇક્રોવેવની બી જરૂરત નથી, એમ તો અમારે કાલ માઇક્રોવેવ છે, પણ આજે અમે તવી ઉપર કર્યા. બરાબર ને મેડમ? તો ફ્રેન્ડ્સ, હું 2 પીઝા તો મમ્મીની ત્યાં આપી આવ્યો, અને આ જોઈ લો મારું પીઝા રેડી છે. દિવ્યાએ તો એનું ઓલમોસ્ટ પતાવી નાખ્યું. તો દિવ્યાને આપણે પૂછીએ કે પીઝા કેવું લાગ્યું. સરસ છે. તો મિત્રો હું બી હવે એક ખાઈ લઉં, એક સ્લાઇસ. ને ત્યાં તો ઓલરેડી જોઈ લો, ત્યાં પીઝા બનવાનું તો સ્ટાર્ટ જ છે, ત્યાં મશીન બંધ થતું જ નથી. મશીન ક્યાંથી બંધ થાય? મસ્ત તમને ગરમ ગરમ આપતી રહો. હા, બોલી લો. કેમેરો તમારા તરફ જ ફરાયેલો છે, બોલી લો. અને અહીંયા જોઈ લો, આમ ગમાગમ પીઝા ડિલિવરી ચાલુ છે અંદર. તો આ લીધી મેં સ્લાઇસ. એ નીકળ. તો જોઈ લો, લબાલબ સ્લાઇસ આવી ગઈ છે, અને ચીઝ વાળો ભાગ જ. પેલા ખાઈ લઉં. એકદમ યમી પનીર, મોઝરેલા ચીઝ, લિક્વિડ ચીઝ, કેપ્સિકમ, કાંદા, અને એનો જે ડ્રેસિંગનો જે ટેસ્ટ છે, આપણે ડોમિનોઝના પીઝા ભૂલી ગયા બાપ, એકદમ એક નંબર. તો ફ્રેન્ડ્સ, પીઝા બનીને રેડી છે. તો હવે મારો નંબર આવી ગયો છે. મેડમનો ટર્ન છે પીઝા ખાવા માટે. તો પણ એટલા બધી પીઝા છે, એટલા બધી હું ખાવી નહીં શકું. પાછો એક રાઉન્ડ બધા બેસી જશે, કેમ કે વિડીયો કાઢે છે દિવ્ય, હે ને? હા, અને અમે 2 જણા આવ્યા છે ફ્રન્ટમાં, ફેસ કરીએ છીએ અમે કેમેરાને. તો મેડમ હવે ટેસ્ટ કરશે કેવો છે પીઝા. તમે ટેસ્ટ કર્યો, તમને કેવો લાગે? મને તો એક નંબર લાગ્યો. આમ એક વર્લ્ડ બેસ્ટ પીઝા હોય ને, તો આપડા જોઈ લો, ચીઝ જોઈ લો, ઓહો, જાણે કે આમ સફેદ દોરી કેમ મૂકી હોય, આમ ને સફેદ દોરી એક નીકળતી હોય એવી રીતના ચીઝ નીકળે છે. બહુ મસ્ત છે ને? ચાય, ગરમા ગરમ ચાય. તો હું બી એક ચાયનો ચૂસકો મારી લઉં. તો ચાલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો છે ને આપણે આટલો જ રાખીએ. હમણાં નાના વિડીયો કરીએ.
મળશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં ત્યાં સુધી સુધી વિડીયોને લાઈક શેર અને subscribe સબસ્ક્રાઇબ જરૂર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.